નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલા શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આગ લાગી જતા ઘરવખરી બળીને ખાખ થઈ હતી। ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં શનિવારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા। આગની જાણ થતાં જ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી। ફાયર બ્રિગેડના જવાનોની મહેનત બાદ આગને વધુ ફેલાતી અટકાવાઈ। સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી। જોકે ઝૂંપડાઓમાં રહેલો ઘરવખરીનો સામાન અને એની માલમત્તા આગમાં બળીને ખાખ થઈ જતા પરિવારને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું। આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલો કોલ મળેલો। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે। કોઈ જાનહાની આમાં થયેલ નથી। હજુ ત્રણેય ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે પુલિંગનું કામ અમારું ચાલુ છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી 30મી જૂને યોજાશે તે પહેલા જ ઉમેદવારોના અંતિમ યાદી પહેલા જ સોશિયલ મીડિયા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ વાળી પત્રિકા યુદ્ધ શરૂ થઈ ગયું છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણી આગામી 30 જૂને યોજાનાર હોવાથી ઉદ્યોગ જગતમાં રાજકીય માહોલ છે। સત્તારૂઢ વિકાસ પેનલ અને હરીફ સહયોગ પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાવાનો છે। બંને પેનલો તેમના અંતિમ 10 ઉમેદવારો જાહેર કરશે, જ્યારે વધારાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેવામાં આવશે। ઉમેદવારોની સત્તાવાર અંતિમ યાદી હજુ જાહેર નથી થઈ તે પહેલા જ બંને પેનલો વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે। વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પત્રિકાઓ, પોસ્ટરો અને મેસેજોના માધ્યમથી એકબીજા સામે આક્ષેપો અને પ્રત્યાક્ષેપોની જડી લાગી ગઈ છે। ચૂંટણીના કેન્દ્રમાં હવે માત્ર ઉદ્યોગોના પ્રશ્નો જ નહીં પરંતુ નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારોના પ્રશ્નો પણ આવી ગયા છે। આ સમગ્ર પ્રચાર યુદ્ધમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પણ મેદાનમાં ઉતરી આવ્યું છે। ચૂંટણીની સત્તાવાર ઉમેદવાર યાદી જાહેર થવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ હાલના માહોલને જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વખતની ચૂંટણી માત્ર મતદાન પૂરતી સીમિત નહીં રહે। સોશિયલ મીડિયા વિકાસના દાવા, ભ્રષ્ટાચારના આક્ષેપો અને રહેણાંક વિસ્તારના પ્રશ્નો વચ્ચેનો આ મુકાબલો આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે। હાંસોડ પાનોલી સહિત ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી વીજ લાઇનના વાયરો કાપી નાખતી ટોળકીના 12 લોકોને હાંસોડ પોલીસે ઝડપી લીધા હતા। 4 જેટલા ગુના ઉકેલી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હાંસોટ અને પાનોલી વિસ્તારમાં ખેતીવાડી વીજ લાઇનના વાયર ચોરીના બનાવોમાં સંડોવાયેલી એક ટોળકીના 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ હાંસોટ તથા પાનોલી વિસ્તારમાં ખેતીવાડી વીજ લાઇનના વાયર ચોરીના સતત બનાવો સામે આવતા હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મહત્વની બાતમી મળતા ટોળકીના 12 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે કેફ ઇલિયાસ શેખ, વિશાલ પ્રવીણ વસાવા, સની ખોડા વસાવા, વિનોદ વિષ્ણુ પટેલ, રાહુલ વિનુ વસાવા, તરુણ જગદીશ વસાવા, સુનિલ ચેતન વસાવા, પિયુષ જયંતિ વસાવા, રાજ ખોડા વસાવા, વસીમ બસીર શેખ, નૂર નબી સૈયદ તથા સોનાદેવી પ્રદીપ ચોરસિયાની ધરપકડ કરી છે। અગાઉથી હાંસોટ અને પાનોલી વિસ્તારના અંતરિયાળ ગામોમાં રેકી કરતા હતા અને ત્યારબાદ રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજ લાઇનોને હેક્સો બ્લેડ અને પકડની મદદથી કાપી નાખતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ₹17.45 લાખના એલ્યુમિનિયમ વાયર, એક ટેમ્પો, બાઇક તથા 9 મોબાઈલ ફોન સહિત કુલ ₹30.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરના મોહમ્મદપુરા સર્કલ નજીક આવેલા સિટીઝન શોપિંગ સેન્ટરને પાલિકાએ જર્જરિત જાહેર કરી નાખી વીજ લાઇન, પાણી લાઇન અને ગેસની લાઇન કાપી નાખતા 15 મકાનોના પરિવારોએ ગઈકાલે રાત્રિના અંધારમાં રાત વિતાવી હતી। પાણી વિના રહેવાનો ફરજ પડતા આજે નગરસેવકો સાથે મળીને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા જતા પાલિકા પ્રમુખે પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત સિટી શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ ફેલાયો છે। અસરગ્રસ્ત રહીશોએ એકત્ર થઈને ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી પોતાની મુશ્કેલીઓ અંગેની વેદના વ્યક્ત કરી હતી। નગરપાલિકા દ્વારા ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન ઇમારત ધસી પડવાના સંભાવનાને ધ્યાનમાં રાખીને ગતરોજ નગરપાલિકા વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરીને વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા। કનેક્શન કપાતા ગરમી અને બફારા ભર્યા વાતાવરણમાં રહીશો વીજળી વિના રાત પસાર કરવા મજબૂર બન્યા છે। રહીશોના જણાવ્યા મુજબ મૂળભૂત સુવિધાઓ બંધ થતા દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। મારું નામ મલેક આસિયાના બાનુ છે અને હું સિટીઝન કોમ્પ્લેક્સ બીજા માળ પર B16 રહું છું અને અમે અહીંયા વીજ અને ગેસ લાઇનના કનેક્શન કાપી નાખ્યા છે અમારા। તો અમે આ પરિસ્થિતિ બહુ મુસીબતથી નીકળી રહ્યા છે અને અમારા નાના છોકરાઓ છે જે સ્કૂલ, મદ્રસા અને ટ્યુશનથી વિચલિત છે। હવે અમને એ સહકાર જોઈએ છે કે અમારું ગેસ લાઇન
અને ઇલેક્ટ્રિશિયન જે કાપી નાખેલું છે તે અમને તરત જોઈએ છે. હવે અહીંયા પ્રમુખ સરે અમને સાંજ સુધીમાં કીધું છે કે સાંજ સુધીમાં કઈ પણ રસ્તો નીકળશે. તેમનો ખૂબ ખૂબ આભાર છે કે અમારા સહકાર આપે છે અમને, અને અહીંયાના કાઉન્સિલરનો પણ સહકાર છે કે એમણે અમારો સપોર્ટ કરેલો છે. અને અહીંયા કોનો ષડયંત્ર છે એ અમે નથી વિચારી શકતા, કેમ કે એ લોકોએ બહુ મોટી ગેમ ખેલી નાખેલી છે અમારી સાથે. આજે અમે નગરપાલિકામાં આવેલા પ્રમુખ સાહેબના જોડે મુલાકાત કરવા. સિટીઝન કોમ્પ્લેક્સ છે અમારું મોહમ્મદપુરા પશ્ચિમ વિસ્તારમાં. ત્યાં કાલે સાંજે અમારી લાઇટ કપાઈ ગઈ, અમારું ગેસ કનેક્શન કપાઈ ગયું, અને પ્રમુખ સાહેબને અમે રજૂઆત કરવા આવેલા કે થોડું અમે કોઓપરેટ કરો, ત્રીજો માળો જે ઉતારવાનું છે અમે સ્વૈચ્છિક રીતે આપને સાથ સહકાર આપીને ઉતારીશું. અને પ્રમુખ સાહેબને અમને કીધું કે 5:30 વાગે તમારા સ્તર પર આવી અને તમને બધું તપાસ કરી તમે ચકાસણી કરીને તમને જે તમારા હકમાં ફેસલો હશે તે અમે કરીશું. તો અમે સાહેબનો આભાર માનીએ કે સાહેબે અમારી વાત સાંભળી. હમણાં પરિસ્થિતિમાં લાઇટ નથી. 36 જેટલા મકાન છે અને 36 મકાનમાં પર મકાનમાં 5 માણસ, એટલે 160 માણસ અત્યારની પરિસ્થિતિમાં કોમન પ્લોટમાં રોડ પર બેસેલા છે, અને લાઇટ નથી. બહારથી ખાવાનું મંગાવીને ખાય છે, અને છોકરાઓનું સ્કૂલ છે, ટ્યુશન છે, એ તો બધું બ્રેક જ થઈ ગયેલું છે. તો આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રહીશોની સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે. નમસ્કાર. આજ રોજ મોહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટરના જે રહીશો ગઈકાલે અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઈન અને વીજનું કાપ કર્યું, અને આજ રોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને. એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સરદાર આપણે સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું. આમોદ શહેરમાં મોહરમના તાજિયાના જુલુસને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આગામી તારીખ 26 જૂનના રોજ મોહરમના પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આમોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પાલિકા સદસ્ય, સામાજિક આગેવાન તેમજ તાજા કમિટીના પ્રમુખ સફવાન પટેલ, કમિટીના સભ્યો અને સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમના તાજિયા અને જુલુસ રૂટ અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં ઉપસ્થિત આગેવાનો જુલુસના માર્ગ પર નડતરરૂપ બની રહેલા વીજ વાયરોને ઊંચા કરવા, માર્ગોની સફાઈ, સ્ટ્રીટ લાઇટોની યોગ્ય વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અંગે જરૂરી સૂચનાઓ રજૂ કરી હતી. વીજ કંપનીના અધિકારીઓએ નડતરરૂપ વીજ લાઇનો અને વાયરો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાએ જણાવ્યું હતું કે મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેમજ તમામ સમાજના આગેવાનોને પરસ્પર સહકાર, ભાઈચારો અને શાંતિ જાળવવાની પણ અપીલ કરાઈ હતી. બેઠકના અંતે ઉપસ્થિત સભ્યોએ મોહરમની ઉજવણીનું પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકો દ્વારા આજે શિક્ષક પાત્રતા કસોટીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચમાં પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું. જણાવ્યા અનુસાર વર્ષ 2009માં વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા અને બાદમાં નિયમિત થયેલા ટેટ 1 શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અને સેવા સંબંધી અનેક મહત્વના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારી પરિપત્રો હોવા છતાં સ્થાનિક તંત્ર અમલ કરતું ન હોવાથી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પ્રદીપસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજ રોજ અમે 500 શિક્ષકો ભરૂચ જિલ્લાના સભ્યો અને સૈનિકો કહીશ તો ખોટું નથી, તેઓ નામદાર સુપ્રીમ કોર્ટનો ટેટ પરીક્ષા મુદ્દે જે નિર્ણય આવ્યો છે એને અમે બિલકુલ શાંતિથી અમે એની પુનઃ વિચારણા માટે આજે માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ અને માનનીય ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમે મારી વિનંતી માનનીય કલેક્ટર સાહેબ મારફતે પહોંચાડીએ છીએ, અને આ ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને વહેલામાં વહેલી તકે મુક્તિ મળે એવી અમે વિનંતી કરીએ છીએ. અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસ ગામમાં ખેતરોના માંથી વીજ વાયરોની ચોરી થતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.
ફરિયાદ મુજબ પારડી ઇન્દ્રિસ ગામના ખેડૂત વનરાજસિંહ દોલતસિંહ સોલંકીના સર્વે નંબર 497ના ખેતર પાસે ડીજીવીસીએલનું વીજ કનેક્શન આવેલું છે. 7 એપ્રિલ 26ની રાત્રિથી 8 એપ્રિલ 26ની સવારે વચ્ચેના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરોએ 11 કેવી લાઇનના 34 ગાળાના 55 એલ્યુમિનિયમ વાયરો થાંભલા પરથી કાપી ચોરી કરી લીધા. ખેડૂતે 10 એપ્રિલ ડીજીવીસીએલને અરજી આપતા વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરી કુલ 3060 મીટર એલ્યુમિનિયમ વાયર ચોરી થયાનું સામે આવ્યું. 1 મીટર વાયરની કિંમત ₹41.2 મુજબ ચોરાયેલી માલની કુલ કિંમત 1,25,521 થાય છે. આ ઘટનાથી ડીજીવીસીએલ તેમજ સ્થાનિક ખેડૂતોને નુકસાન પહોંચવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ડીજીવીસીએલ અંકલેશ્વર રૂરલ સબ ડિવિઝનના નાયબ ઇજનેર અભિલાષ બાલસુબ્રમણ્યમ નાયરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચોરો સામે ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા દુવાપુરા સહિતના સોસાયટીના વિસ્તારોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતા લોકો રોષે ભરાયા હતા અને આજે રાજપારડી વીજ કચેરી ખાતે જઈ હલ્લાબોલ કાર્યક્રમ કરી નાખ્યો હતો. ઝઘડિયા તાલુકાના ઉમરલા દો ભાગપુરા સ્થિત ઝવેરનગર સોસાયટીના સ્થાનિક રહીશોએ વારંવાર સર્જાતી વીજ સમસ્યાને લઈને આજરોજ રાજપારડી જીબી કચેરી ખાતે હોબાળો મચાવીને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આશરે 1 અઠવાડિયા પહેલા ઝવેરનગર સોસાયટીના ટ્રાન્સફોર્મર ટીસી બળી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારબાદ તાત્કાલિક વ્યવસ્થા તરીકે બાજુમાં આવેલ સોમનાથ સોસાયટીમાં કનેક્શન આપીને વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો, પરંતુ ગઈકાલે તે જ ટ્રાન્સફોર્મરમાં ટેકનિકલ ખામી સર્જાતા ફરી ટ્રાન્સફોર્મર બળી જતા ઝવેરનગર તેમજ સોમનાથ સોસાયટીના અનેક રહીશોના ઘરોમાં રહેલી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિકોએ રાજપારડી જીબી કચેરીમાં લેખિત અરજી આપી હતી. જોકે તેમને જાણવા મળ્યું હતું કે અઠવાડિયા પહેલા ઝવેરનગરનો ટ્રાન્સફોર્મર બળી જવાની ઘટનાનો કચેરીમાં કોઈ સત્તાવાર ઉલ્લેખ જ નોંધાયો ન હતો. આ બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે જીબીના જવાબદાર અધિકારીઓ આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ લાવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. આજરોજ અમે રાજપારડી ની અંદર જેવી ની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમારે ઝવેરનગર ની અંદર 8 દિવસ પહેલા ટીસી ઉડી ગયું હતું અને લાઇટ અમારી જતી રહી. હવે અમારે ટીસી ઉડી ગયું એટલે બાજુની સોમનાથ સોસાયટીમાંથી અમને એ લોકોએ લૂપિંગ કરીને કનેક્શન લાઇટ ચાલુ કરી આપી. ત્યારબાદ અમે આ દિન સુધી એને કોઈ બીજો ટીસી અમારું મૂકી ગયા ન હતા. આજે અમે પાછા અમારી લાઇટ આજે ગઈકાલની પાછી જતી રહી છે એટલે ટીસી સોમનાથનું પણ ઉડી ગયું. એટલે અમે રજૂઆત કરવા માટે રાજપારડી ડિવિઝનમાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે અમારી જે ઝવેરનગરની ટીસી જે ભરી ગઈ હતી એની કમ્પ્લેન આ સ્થાનિક કર્મચારીઓ આજ દિન સુધી અહીંયા કરેલ નથી. અને ગઈકાલની અમારી જ્યારે અમારી સોસાયટીમાં લાઇટ જતી રહી તેનાથી અમારે ઇલેક્ટ્રિક સાધનોને પણ ઘણું નુકસાન થયું અને અમારે એની રજૂઆત કરવા માટે આજે આવવું પડ્યું. ત્યારે આજે ખબર પડી કે અમારે સોસાયટીની જે ટીસી છે એની એ લોકોએ કમ્પ્લેન લખાઈ જ ન હતી અને બાજુની સોસાયટીમાંથી અમને કનેક્શન આપ્યું તે પણ ટીસી આજે ફૂંકાઈ ગઈ. તો અમે આ 2 દિવસથી હેરાન થયા અને અમારે ઇલેક્ટ્રિક સાધનો પણ નુકસાન થયું. તો એના માટે અમે આજ રોજ રાજપારડી ડિવિઝનમાં રજૂઆત કરવા માટે આવ્યા. તો અમારે સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે સાંજ સુધીમાં તમારી લાઇટ થઈ જશે અને તમારું ટીસી પણ ટૂંક સમયની અંદર મૂકી દઈશું. અને અમને અમારું જે કંઈક ઇલેક્ટ્રિક સાધનો છે કે એસી છે, ટીવી છે, બધું જે કંઈક નુકસાન થયું છે એની અમે વળતરની પણ માગણી કરી છે કે ભાઈ અમારે અમારા જે કંઈક સોસાયટીની અંદર જે કંઈક ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયું છે એનું પણ કંઈક અમને વળતર આપો એવી અમે સાહેબને રજૂઆત કરી છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના પગોથણ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ જિલ્લાના પગુથણ ગામની સીમમાંથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કેનલમાં મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકની ઓળખ તેમજ મોતના કારણ અંગે તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવાને આત્મહત્યા કરી છે કે તેનું કેનલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે એ સહિતની બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય તેરા પંથ મહિલા મંડળ દ્વારા અંકલેશ્વર મુકામે 2 દિવસીય શ્રી ઉત્સવનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય જૈન તેરા પંથ મહિલા મંડળ દ્વારા 2 દિવસીય શ્રી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કદમ સ્વાવલંબન કી ઓરના નેજા હેઠળ અંકલેશ્વર જૈન તેરા પંથ મહિલા મંડળ દ્વારા તારીખ 20 અને 21 એમ 2 દિવસીય આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા વિવિધ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ગૃહ ઉદ્યોગ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવી મહિલાઓ દ્વારા કાર્યક્રમમાં ઉભા કરાયેલા સ્ટોલના અનેરું આકર્ષણ પેદા કર્યું હતું. મહિલા મંડળના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને વિવિધ રોજગારલક્ષી અને કલ્યાણકારી સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી અને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓનો લાભ લઈને મહિલાઓને સ્વરોજગાર બાબતે સ્વાવલંબી બની આર્થિક આવક મેળવી આત્મનિર્ભર બનવા અનુરોધ કરાયો હતો. મહિલાઓ સ્વરોજગાર બાબતે સ્વાવલંબી બને તે માટે આવા કાર્યક્રમોમાંથી પ્રેરણા લઈને વિવિધ સરકારની યોજનાઓનો લાભ લઈ પોતાનામાં રહેલી વિવિધ કૌશલ્ય શક્તિ દ્વારા આર્થિક ઉપાર્જન મેળવવા આગળ આવે તેમ જણાવ્યું હતું. આજે મોંઘવારીના સમયમાં મહિલાઓ પણ રોજગાર બાબતે આત્મનિર્ભર બની કુટુંબની આવકમાં વધારો કરવા આગળ આવે તે માટે વિવિધ સંસ્થાઓ द्वारा योजाता आवा कार्यक्रमों आवकारदायक गणाय छे. अखिल भारतीय तेरा पंथ महिला मंडल अंकलेश्वर पहली बार लेके आ रहे हैं श्री उत्सव। सभी महिलाओं को निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में इधर आए और विजिट करें। हम GIDC अंकलेश्वर की उन महिलाओं को प्रमोट कर रहे हैं जो घर से काम कर रही है और जो एक कदम स्वावलंबन की ओर है ये। तो सभी से निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में पधारे और इस कार्यक्रम को सफल बनाए. अंकलेश्वर जैन तेरा पंथ महिला मंडल द्वारा आज रोज श्री उत्सव एक कदम स्वावलंबन की ओर નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓએ પોતપોતાના માં જે આવડત રહેલી છે તેના સ્ટોલ લગાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, જેમ કે સ્વનિધિ યોજના, લખપતિ દીદી યોજના અને મહિલાઓને આવા વિવિધ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રેરણા આપી. અસ્તુ ભારત માતા કી જય. અંકલેશ્વરમાં પ્રધાનમંત્રી મોદીની વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહક રાશિ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર JRDC ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રાશિ વિતરણ કાર્યક્રમના લાઈવ સ્ટ્રીમિંગ યોજાયું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વર JRDCના EIA હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું. રોજગારી યા કારોબાર સાથે ભારત સરકારના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ દેશભરના લાભાર્થીઓને પ્રોત્સાહન રાશિ વિતરણના રાષ્ટ્રીય કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને લાભાર્થીઓએ વડાપ્રધાનનું લાઈવ સંબોધન નિહાળ્યું. કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ પ્રાદેશિક PF કમિશનર ભરૂચ હરિપુરંત નાથ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે 24 કરોડના પ્રોત્સાહિત વિતરણ થયું છે. પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓને 15,000 સુધીનું પ્રોત્સાહન પણ મળ્યું છે. સતત
રોજગાર નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે માલિકો પ્રત્યે વધારાના કર્મચારી દીઠ માસિક 3000 રૂપિયાનું પ્રોત્સાહન પણ મળવાપાત્ર છે. PMVBRY યોજના રોજગાર નિર્માણ, રોજગારના ઔપચારિકરણ અને સામાજિક સુરક્ષા માટેના બનાવવામાં આવ્યું છે. આ પ્રોત્સાહનને દેશભરમાં 15 લાખ લાભાર્થીઓને રોજગારી સુવિધા પૂરી પાડી છે. આ યોજના 1 ઓગસ્ટ 2025ના રોજથી અમલમાં છે અને એમાં 99,446 કરોડના બજેટ સાથે આ યોજનાનો ઉદ્દેશ 2 વર્ષના ગાળામાં 37 કરોડથી પણ વધુ રોજગારીનું સર્જન ને પ્રોત્સાહિત કરવાનો છે. અંદાજે 2 કરોડ લાભાર્થીઓને કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારા હોવાની અપેક્ષા છે અને આ યોજના થકી સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવામાં અને વિકસિત ભારતના નિર્માણને આગળ વધારવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી ત્યારે આ તબક્કે પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અંકલેશ્વરના પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણ માટે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં જૂટ બેગ અને શણની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણ માટે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ સ્કૂલો, બેંકો અને નગરપાલિકામાં જૂટ બેગનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટ્રસ્ટે પિલુદ્રા ગામ ખાતે 509થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ લીધો. ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અંતર્ગત SVM હાઈસ્કૂલ અને રંગ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને જૂટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પર્યાવરણ જાળવણી અંગે શપથ લેવડાવવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન પાલિકા સભ્ય ભાવેશ કાયસ્થ, હિરલ પટેલ સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અમે પિલુદ્રા ખાતે 700 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને એનું જતન પણ અમે કરવાના છીએ. એ જ એના ઉપર આજે અમે પ્લાસ્ટિક ફ્રી બેગ માટેનું આ અભિયાન અમારું આજે અમે ચલાવ્યું છે. આજે અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે અલગ અલગ સ્કૂલોમાં, રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ત્યાં જઈને સ્ટુડન્ટ્સોની વચ્ચે જઈને સ્ટુડન્ટ્સોને આ બેગનું વિતરણ કર્યું છે. આ સ્ટુડન્ટ્સ છે એ આપણો દેશનું ભવિષ્ય છે. એ લોકોમાં આ અવેરનેસ આવે અને સમાજમાં હવે આ સેવ ટ્રી, સેવ વોટર, સેવ એનર્જી, સેવ ફ્યુલ એની લીડ હવે એ લોકો લે અને આ સોસાયટીમાં આ મેસેજ એ લોકો વહેતો કરે, એ અમારો આ પ્રયત્ન છે, એ અમારો આ કોન્સેપ્ટ છે. એમાં આજે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમને ખૂબ સરસ આવકાર મળ્યો અનિલ સર, પ્રિતેશ સર દ્વારા, અને આટલા બધા સ્ટુડન્ટ્સોની વચ્ચે અમે આ બેગનું વિતરણ કર્યું. આ દેશનું ફ્યુચર એવું એમણે પણ અમને અહીંયા ખાતરી આપી છે કે અમે પણ સમાજમાં, સોસાયટીમાં આ અવેરનેસ માટેનું કામ કરશું. આ લીડ અમે જે તમે આ ટ્રસ્ટ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કામ કરી રહ્યા છો એ કામ હવે પછી અમે પણ આ લીડ લઈને સોસાયટીમાં અમે પણ નીકળીશું કે સમાજમાં પ્લાસ્ટિક ફ્રી એનો યુઝ થાય, એન્વાયરમેન્ટની કાળજી લેવાય અને અવેરનેસના આ કાર્યક્રમમાં અમે તમારી સાથે છીએ એ રીતનું અમને અહીંયાથી એમણે કહેવામાં આવ્યું. એ માટે હું સૌનો આભાર માનું છું. અંકલેશ્વર GIDCમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા યોગ શિબિર યોજાઈ હતી. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર GIDCમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું. ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ યોગ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન નિષ્ણાંત યોગ પ્રશિક્ષકો દ્વારા વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનોએ જણાવ્યું કે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુ લોકો યોગ સાથે જોડાઈ નિરોગી સમાજના નિર્માણમાં સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે 21 જૂન, જે કાલે છે. 12th इंटरनेशनल योग अंकलेश्वर खाते मामलतदार साहब श्रीनी थोड़ा सा सूरज की धूप आ रही है तो हम सूरज की धूप के विरुद्ध दिशा में हमारे सर को लेकर जाएंगे. थोड़ा सा टर्न होके आराम से बैठ जाए. આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કે જે શિબિરો ઓલ ઓવર ગુજરાતમાં સેલિબ્રેટ કરવામાં આવી રહી છે અને નરેન્દ્ર મોદી સાહેબ કે જે
sit easily and comfortably. જે પ્રસ્તાવ મૂક્યો હતો એના કારણે આજે પૂર્ણ વિશ્વ યોગ गर्दन और रीढ़ की हड्डी बिल्कुल सीधी रखें માનનીય નરેન્દ્ર મોદી સાહેબ તેમજ और कंधे रिलैक्स, બીજેપીની ટીમ અને ઓલ ઓવર आंखों को कोमलता से बंद कर ले। કોચ કોર્ડિનેટર્સ, ઝોન કોર્ડિનેટર્સ અને અમારા આદરણીય શિષપાલ સરનું અમે જીએસવીઆઈબી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડી નજીક ટ્રક ચાલક રોડ ક્રોસ કરવા જતા અન્ય વાહનની અડફેટે આવી જતા ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના રહેવાસી અને ટ્રક ડ્રાઈવર સુધીર કુમાર લલનસિંહ યાદવ અંકલેશ્વરની જૈન પેકેજિંગ કંપનીમાંથી લાકડાના પેલેટ ભરીને ટાટા ટ્રક નંબર GJ16AY17 લઈને હાલોલ તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ એશિયન પેન્ટ ચોકડીથી આગળ મારુતિ ઇલેક્ટ્રોનિક શોરૂમ સામે રોડની સાઈડમાં ટ્રક પાર્ક કરી આશરે રાત્રે 11:30 વાગે તેઓ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા. ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું. અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઈ ગયું. ઘટનાની જાણ થતાં 108 પહોંચી પરંતુ તબીબોએ તપાસ દરમિયાન ડ્રાઈવરને મૃત જાહેર કર્યો. પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલકની શોધખોળ શરૂ કરાઈ છે. રામેશ્વરમ ધામ ખાતે શ્રી રામચરિત્ર માનસ કથાનો પ્રારંભ ઇલાવ ગામના કથાકાર ધર્મેન્દ્રસિંહે કથાનું રસપાન કરાવશે. સનાતન ધર્મના મુખ્ય 4 ધામોમાં સ્થાન ધરાવતા પવિત્ર રામેશ્વરમ ધામ ખાતે શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કથામાં હાસોડ તાલુકાના ઇલાવ ગામના વિખ્યાત કથાકાર ધર્મેન્દ્ર વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી પોતાના અમૃતમય વચનો દ્વારા શ્રોતાઓને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે તમિલનાડુ સ્થિત રામેશ્વરમ ધામમાં 7 દિવસીય શ્રી રામચરિત માનસ કથા રામકથાનું આયોજન કરાયું છે. કથાના પ્રારંભ પૂર્વ ભવ્ય પોથી યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. દક્ષિણ ગુજરાતમાંથી આવેલા 175 થી વધુ શ્રોતાઓ રામકથાનો લાભ લઈ રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહર બાગ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાહર બાગ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને યોગ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. યોગ શિબિર દરમિયાન નિષ્ણાંતો દ્વારા વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકાય છે તે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર ભાજપ મહામંત્રી કેયુર વસાવા, પાલિકા સભ્યો, શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનોએ જણાવ્યું કે 21 જૂને ઉજવાતા વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહે તે હેતુથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિશાળ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોની કુલ 26 શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 1500 થી 1700 વિદ્યાર્થીઓને 7000 થી વધુ નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું. યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન 40 વર્ષોથી પણ વધારે સમયથી શિક્ષણ, સામાજિક સેવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતું હોય છે. આ નોટબુક્સ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, સભ્યો, સખી, દાતાઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમની શોભા વધારી હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.